हेलो विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત એના માટે જેનીટ અને ગુજકેટ બરાબર એ આજે જોવાનું છે આજના લેક્ચર માટે। સૌપ્રથમ સૂત્રની ચર્ચા કરીશું અને સાથે સાથે એની સાથે કઈ પ્રકારના એમસીક્યુ પૂછાતા હોય છે બરાબર આ ત્રણેય એક્ઝામિનેશનની અંદર એની આપણે ડિસ્કસ કરવાની છે ડિટેલમાં બરાબર। એટલે સૌપ્રથમ ધ્યાન આપીશું એના ફોર્મ્યુલા પર। તો સ્ટાર્ટ કરીએ। ચેપ્ટર 3 જેનીટ ગુજકેટ। સૌ પ્રથમ જ્યારે કન્સેપ્ટ આપણે ચાલુ કર્યો ત્યારે આપણે વિદ્યુત પ્રવાહ બરાબર એની જાણકારી મેળવી હતી। વિદ્યુત પ્રવાહ એ કોઈ આડછેદ હોય, વાહકનો આડછેદ, એકમ સમયમાં એમાંથી કેટલા વિદ્યુત ભાર બરાબર વિદ્યુત ભારની કેટલી સંખ્યા એટલે કે કેટલા વિદ્યુત ભારો એકમ સમયમાં પસાર થાય છે એને શું કહેતા હતા આપણે વિદ્યુત પ્રવાહ। તો એના માટેનું જે સૂત્ર બને છે એ I = સૂત્ર શું બને છે dq/dt બરાબર। હવે તમને ખ્યાલ હશે કે અહીંયા વિદ્યુત ભાર છે તો વિદ્યુત ભારનો એકમ થશે કુલમ બરાબર અને અહીંયા સમય છે તો સમય માટે શું થશે સેકન્ડ, તો કુલમ પર સેકન્ડ અથવા બીજો એનો SI એકમ આપણે કયા સ્વરૂપમાં લીધેલો તો જે SI એકમ છે એ છે આપણી જોડે એમ્પિયર। હવે એક બહુ ઇઝી ફોર્મ્યુલા છે ને આપણે ખ્યાલ આવી જાય બરાબર એકદમ ઇઝી ફોર્મ્યુલા છે ને આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ આ ફોર્મ્યુલા ઉપરથી કઈ રીતના પ્રશ્ન પૂછાતા હશે બરાબર। હવે પ્રશ્નની અંદર જોવા જઈએ તો આમાં સંકલન અને વિકલન જીનીટની અંદર સંકલન અને વિકલનનો કન્સેપ્ટ આવે છે બરાબર। કેવી રીતે તો આપણે ડિસ્કસ કરીએ। જો એટલા માટે આપણે અહીંયા જે બીજો જે તમને પોઈન્ટ આપેલો છે બીજા પોઈન્ટમાં એવું કીધું છે કે વાહકના આડછેદમાંથી t = 0 થી t = t સમયમાં પસાર થતો વિદ્યુત ભાર t = 0 થી t = t એટલે ફૂલ ટાઈમ લીધો છે બરાબર। એ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર તો આ જ સૂત્રમાંથી જો dq ને કરતા બનાવવામાં આવે તો dt ક્યાં જતા રહે સામે બરાબર। તો dq = I dt જેવું થાય, પરંતુ યાદ રાખો જ્યારે કુલ વિદ્યુત પ્રવાહ તમારે શોધવાનો હોય બરાબર એટલે dq નથી લખતા, dq ની જગ્યાએ આપણે કુલ વિદ્યુત ભાર કેટલો લખીએ છીએ અહીંયાથી q જેટલો, કેપિટલ Q। તો સૂત્ર બનશે કેપિટલ Q = આ dq એ q બની જાય, dt સામે જતા રહે એટલે સંકલનમાં 0 થી t I dt જેટલું તમારું સૂત્ર બને બરાબર। હવે પ્રશ્ન કઈ રીતે પૂછાય બરાબર, તમારે કોઈ MCQ પૂછાય એ કઈ રીતે પૂછાય તો I ની કોઈ તમને કિંમત આપેલી હોય બરાબર, કોઈ t ના સ્વરૂપમાં, સપોઝ માની લો કે તમને આપેલા છે 2t² + 4t અને +5 એમ્પિયર। આ રીતે વિદ્યુત પ્રવાહની કિંમત આપેલી હોય અને આ જે સમય છે એ સમયગાળો આપેલો હોય એટલે કે t = 0 થી 0 સેકન્ડથી t = 5 સેકન્ડ દરમિયાન બરાબર આટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે। સમીકરણના સ્વરૂપમાં હોય, આ સમીકરણના સ્વરૂપમાં વિદ્યુત પ્રવાહ છે બરાબર। તો આ બંને કિંમત આમાં મૂકીએ તો એમાંથી પસાર થતો વાહકમાંથી પસાર થતો કુલ વિદ્યુત ભાર આપણે શોધી શકીએ। કઈ રીતે ગણતરી કરીએ, q = 0 થી t છે એની જગ્યાએ પહેલાં તો સમય તો 0 જ આપેલો છે, અંતિમ સમય કેટલો છે 5, તો અહીંયા મેક્સિમમ આપણે 5 મૂકીશું બરાબર। 2t² + 4t + 5 એ I ની કિંમત છે તો અહીંયા મૂકીએ 2t² + 4t + 5 બરાબર અને dt। હવે આપ સૌ જાણો છો કે અહીંયા dt છે ધેટ મીન્સ આ શું અહીંયા આપણે ઇન્ડિકેટ કરે છે કે આપણે t સાપેક્ષે સંકલન કરવાનું છે। શું કરવાનું છે, આ સંકલનની નિશાની છે તો t સાપેક્ષે સંકલન કરવાનું છે। તો સૌ પ્રથમ કરીએ 2t² નું તો 2 તો અચળ છે તો સંકલનમાં 2 શું થાય 12 આવે। અહીંયા t² છે એટલે એની એક ઘાત વધે અને વધેલી ઘાત નીચે આવે બરાબર। સેમ એવી જ રીતે અહીંયા 4 શું છે અચળ છે, અહીંયા શું થશે t² / 2 એટલે એક ઘાત વધે વધેલી ઘાત નીચે આવશે। 5 અચળ રહેશે અને ત્યાં 1 રહેશે, 5 ને બહાર કાઢીશું એટલે 1, 1 નું સંકલન થાય t, શું થાય t બસ। હવે આનું જસ્ટ આપણે સાદુરૂપ આપવાનું છે અને બંને લિમિટ મૂકવાની છે। આ લિમિટને કઈ કહેતા હતા આપણે અપર લિમિટ, આ લિમિટને કઈ કહેતા હતા લોઅર લિમિટ બરાબર। તો પહેલાં તો આને
2 વડે ડિવાઈડ કરી દઈએ બરાબર 2t³ ડિવાઈડ બાય 3 પ્લસ અહીંયા શું થશે 2t² પ્લસ 5t અને 0 to 5 બરાબર। ચલો યાદ રાખો, અહીંયાથી હવે ગણતરી તમારે જાતે કરવાની છે। પહેલાં કઈ લિમિટ મૂકીશું? અપર લિમિટ, એટલે ટીની જગ્યાએ સૌપ્રથમ 5 મૂકવાના બધામાં બરાબર, માઇનસ લોઅર લિમિટ, પછી ટીની જગ્યાએ કેટલા મૂકવાના? 0, એટલે અહીંયા ત્રણેય જગ્યાએ 0 મૂકશું એટલે આ તો લિમિટ 0 થઈ જશે। 5 મૂકી અને જે પણ તમારો જવાબ આવે એને કોલમમાં તમારે લખવાનો થાય। તો આ રીતે પ્રશ્ન પૂછાય છે કે તમને આઈની કિંમત હોય એ કોઈ સમીકરણના સ્વરૂપમાં આપવામાં આવે ત્યારે ખાસ ધ્યાન રાખજો, સૂત્ર બદલવાનું થાય। કુલ વિદ્યુતભાર તમને કે એટલે Q બરાબર સંકલનમાં 0 થી t I dt બરાબર। આ એવું સૂચવે છે કે જ્યારે સ્મોલ અમાઉન્ટ ઓફ કરંટ એટલે કોઈ નાનો કરંટ હોય તો એને આપણે શું કરીએ છીએ? 0 થી કોઈ તમને કિંમત અહીંયા આપેલી છે લોઅર લિમિટ અને અપર લિમિટ, એનાથી કરંટને આપણે જોઈન્ટ કરીએ છીએ, એનો ઇન્ટિગ્રેટ કરીએ છીએ, ભેગો કરીએ છીએ બરાબર, જેનાથી આપણે કુલ વીજભાર એ વાહકમાંથી પસાર થતો કુલ વીજભાર છે તમને આનાથી મળી શકે। ક્લિયર પહેલું ફોર્મ્યુલા બરાબર। તે બીજું એક કન્સેપ્ટ આપણે એ સમજી શકાય બરાબર, જોડે જોડે આનાથી બીજો એક કન્સેપ્ટ એ સમજી શકાય કે જો તમને ક્યુની કિંમત આપવામાં આવે આવા સમીકરણના સ્વરૂપમાં, ક્યુની કિંમત આવા સમીકરણના સ્વરૂપમાં આપવામાં આવે એમ કે વિદ્યુત પ્રવાહ શોધો તો તમારે વિકલન કરવાનું થાય। બે કન્સેપ્ટ આવે, જો જ્યાં પણ સંકલનનો કન્સેપ્ટ આવે ત્યાં જોડે જોડે વિકલનનો કન્સેપ્ટ હોય જ બરાબર। તો જ્યારે તમને અહીંયા વિદ્યુત ભાર એટલે કે આ રીતના કોઈ તમને સમીકરણના સ્વરૂપમાં આપવામાં આવે અને વિદ્યુત પ્રવાહ એમાંથી શોધવાનો હોય તો વિકલન કરવાનું, અને વિદ્યુત પ્રવાહ આપે અને વિદ્યુત ભાર શોધવાનો હોય તો સંકલન કરવાનું બરાબર। એટલે આમાં વિકલન અને આમાં સંકલન બંને એકબીજાનું કેવું થશે? રિવર્સ થશે। ક્લિયર? ચલો, એટલે બે કન્સેપ્ટ થયા, આ બે કન્સેપ્ટ તમારે માઇન્ડમાં રાખવાના થાય। ફરી એકવાર થોડું રિવિઝન કરીએ। I = dq/dt એ તો આપણે વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે બરાબર। જો તમને વિદ્યુત ભાર આપેલો હોય સમીકરણના સ્વરૂપમાં, કોના? સમીકરણના સ્વરૂપમાં, અને વિદ્યુત પ્રવાહ શોધવાનો તો શું કરવાનું? વિકલન કરવાનું t સાપેક્ષે, અને વિદ્યુત પ્રવાહ આપેલો છે અને વિદ્યુત ભાર શોધવાનો છે સમીકરણના સ્વરૂપમાં તો શું કરવાનું? સંકલન કરવાનું। આ બે કન્સેપ્ટ થયા। ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ આપણે, તમને બધાને ખ્યાલ હશે ઓહમનો નિયમ, વીર જેને આપણે કહેતા હતા V = IR। V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, I એટલે આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, અને R એટલે વાહકનો અવરોધ બરાબર। V = IR ઓહમનો નિયમ। ચલો એના પરથી આપણે એક અવરોધકતાનો કન્સેપ્ટ હતો, તમને ખ્યાલ હોય તો અવરોધકતાનો કન્સેપ્ટ આપણે લીધો તો અવરોધ પરથી જ, વાહકના આડછેદમાં રહેલો અવરોધ એ વાહકની લંબાઈના સમપ્રમાણમાં હોય અને વાહકના આડછેદના ક્ષેત્રફળ એના વ્યસ્ત પ્રમાણમાં હોય બરાબર। આ બંનેને મર્જ કરીએ તો R ચલે છે, સૂત્ર થાય L/A, શું થાય? L/A બરાબર। તો R = ρ અવરોધકતા એટલે ρ બરાબર, અચળાંક મૂક્યો L/A બરાબર। તો અહીંયા જે ρ છે એને શું કહેવામાં આવે છે? વાહકની અવરોધકતા। ખ્યાલ આવે છે? તો આ એક સૂત્ર આપણે નવું પાછું યાદ રાખવાનું થાય, R બરાબર ρ L/A। તો યાદ રાખો કન્સેપ્ટ એવો થાય છે કે જ્યારે તમને વાહક આપેલો હોય અને વાહકને ખેંચવામાં આવે, એટલે કે એને ખેંચીને કોઈ લાંબો તાર બનાવવામાં આવે, કાં તો એની લંબાઈમાં વધારો થાય, આપણી ભાષામાં કહીએ તો એની લંબાઈમાં શું થાય? વધારો। જો લંબાઈમાં વધારો થાય તો અવરોધ વધે છે, ધ્યાન રાખજો ખાસ, લંબાઈમાં વધારો થાય તો અવરોધ શું થાય? વધે। અને જો એનું વાહકનું આડછેદનું ક્ષેત્રફળ ઘટે તો અવરોધમાં શું થાય? વધારો થાય। શું થાય? અવરોધમાં વધારો, કારણ કે આ વ્યસ્ત પ્રમાણ છે એટલે આ ઘટશે તો આ વધશે, અને આ વધશે તો આ ઘટશે।
સિમ્પલ લેંગ્વેજમાં હું તમને વાત કરું તો પાણીની પાઇપલાઇન હોય, બરાબર, એ આપણે સાંકડી રાખીએ. કેવી રાખીએ? સાંકડી. એટલે આડછેદનું ક્ષેત્રફળ શું થયું? ઓછું થયું. તો એમાં અવરોધ વધારે હશે, એટલે પાણી ઝડપથી નહીં જાય. પણ એ જ ફ્લો છે, આપણે મોટી પાણીની પાઇપ રાખીએ તો ફ્લો ફટાફટ જતો રહે. એટલે કે આડછેદ વધી ગયું તો અવરોધ કેવો થયો? ઘટી ગયો. ક્લિયર? બરાબર. કન્સેપ્ટ યાદ રાખજો. R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A, જેમાં રોને શું કહેવાય? વાહકની અવરોધકતા. શું કહેવાય? વાહકની અવરોધકતા. બરાબર. અહીંયાથી આપણે એનો એકમ પણ જોડે જોડે દર્શાવવો હોય તો દર્શાવી શકીએ. બરાબર. એકમની ચર્ચા આપણે અહીંયા કરીએ છીએ તો રો ને કરતા બનાવો. R A અને ડિવાઈડ બાય L. આનો એકમ છે ઓહમ. જાણો છો આપ સૌ, બરાબર. આ અવરોધ છે, આનો મીટર સ્ક્વેર અને આનો મીટર. ક્લિયર? ચલો, આનો મીટર સ્ક્વેર છે આડછેદનું ક્ષેત્રફળ અને આ લંબાઈ છે. 1 મીટર કેન્સલ, તો અવરોધકતાનો એકમ શું આવશે? ઓહમ ઇન્ટુ મીટર. ક્લિયર? ચલો નેક્સ્ટ આગળ વધીએ છીએ. વિદ્યુત પ્રવાહ ઘનતા, કરંટ ડેન્સિટી. ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે છે? કરંટ ડેન્સિટી. બરાબર. આકૃતિ દ્વારા સમજાવીએ. આ કોઈ એક વાહક છે, બરાબર ને? આ વાહકનું આડછેદ છે. એમાંથી માનો કે I જેટલો વિદ્યુત પ્રવાહ આપણે એમાંથી પસાર કરીએ છીએ, બરાબર. તો કરંટ ડેન્સિટીને કઈ રીતે? એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા એને J સિમ્બોલ વડે દર્શાય છે. એના વડે? J વડે. J ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે I બાય A. એટલે શું? એકમ આડછેદમાં, વાહકના એકમ આડછેદ દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ. એકમ આડછેદ દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે શું કહેવાય? એની વિદ્યુત પ્રવાહ ઘનતા. શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. I ઇઝ ઇક્વલ ટુ J ઇઝ ઇક્વલ ટુ I બાય A. તો I ઇઝ ઇક્વલ ટુ JA. બરાબર. યાદ કઈ રીતે રાખીશું? I ઇઝ ઇક્વલ ટુ JA. આ ફોર્મ્યુલા છે. I ઇઝ ઇક્વલ ટુ JA. આયેજા. શું યાદ રાખીશું? આયેજા. આયેજા. ક્લિયર? ક્યારેય પણ ભૂલાશે નહીં. આવી રીતે કોઈ ટેકનિકથી તમે યાદ રાખશો. I ઇઝ ઇક્વલ ટુ J ઇન્ટુ A. I એટલે વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, J એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા અને A એટલે આના આડછેદનું ક્ષેત્રફળ. ક્લિયર? જે આપણે વાહક બેટા લીધેલો છે એ વાહકના આડછેદનું ક્ષેત્રફળ. ક્લિયર? ચલો આગળ વધીએ. વિદ્યુત પ્રવાહ ઘનતા, બરાબર. એમાં જેનું એક સૂત્ર છે. બીજું તમને આના સંબંધિત જ સૂત્ર છે. હવે આગળ વધીએ છીએ. વિદ્યુત પ્રવાહ ઘનતા, વાહકતા અને વિદ્યુત ક્ષેત્ર. બરાબર. વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે જે, બરાબર. પછી વાહકતા એટલે સિગ્મા અને વિદ્યુત ક્ષેત્ર એટલે E. આ ત્રણ વચ્ચેનો એક સંબંધ આપણે ભણ્યા હતા, બરાબર. સૂત્ર તમારે યાદ રાખવાનું છે. J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E. J એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા, સિગ્મા એટલે વાહકતા. તો વાહકતા એટલે શું? તો અહીંયા સાઈડમાં લખીએ છીએ આપણે. વાહકતા એટલે અવરોધકતાનું વ્યસ્ત. હવે અવરોધકતા શું કરે? તો કે અવરોધનો એક વિશિષ્ટ ગુણધર્મ છે. અવરોધ શું કરે? તો વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે. ખ્યાલ આવે છે? તો વાહકતા શું કરે? પસાર થવા દેવાનો ગુણધર્મ છે. વિદ્યુત પ્રવાહને સહેલાઈથી પસાર થવા દેવાનો ગુણધર્મ. એટલે અવરોધકતા જે કરે એનાથી ઉલટું કામ કરે. આપણી લેંગ્વેજમાં, સિમ્પલ લેંગ્વેજમાં કહીએ કે અવરોધકતા જે વર્ક કરે એનાથી શું કરે? એકદમ ઉલટું કાર્ય કરે. કોણ? વાહકતા. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ρ. હવે આનો એકમ શું છે? ઓહમ ઇન્ટુ મીટર. તો આના કરતાં તો આ રિવર્સ છે આખું. એટલે ઓહમની જગ્યાએ આ થઈ જાય મોહ. મોહને આ રીતે ઓહમથી ઉલટું દર્શાવાય. અને આ મીટર છે એની જગ્યાએ શું થઈ જાય? મીટર ઇનવર્સ. ક્લિયર? એટલે એનો એસઆઈ એકમ મોહ મીટર ઇનવર્સ થાય. ક્લિયર? અને આ ત્રણેય વચ્ચેનો સંબંધ કોની વચ્ચેનો? J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E. એટલે J એટલે પ્રવાહ ઘનતા, સિગ્મા એટલે વાહકતા અને વિદ્યુત ક્ષેત્ર. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. વિદ્યુત ક્ષેત્ર આપણે પહેલા ચેપ્ટરની અંદર ચર્ચા કરી. તો આ વિદ્યુત ક્ષેત્ર છે એને કેપિટલ E કહેવામાં આવે છે, બરાબર. તો એના વચ્ચેનો સંબંધ.
હવે અહીંયાને થોડું આપણે આગળ લખવું હોય તો આ રીતે પણ લખી શકાય, આની જગ્યાએ 1/ρ લખી શકાય ને હું અહીંયા E ઉપર લખી દઉં, ચાલે કે નહીં? બરાબર. તો કોની કોની વચ્ચેનો? ફરી એકવાર પ્રવાહ ઘનતા, વિદ્યુત ક્ષેત્ર અને અવરોધકતા એની વચ્ચેનો સંબંધ આવ્યો. બરાબર. તો બીજા બે ફોર્મ્યુલા આપણી માટે થયા. બરાબર, ખાસ ધ્યાન રાખજો. ત્રીજું એક આપણી જોડે સૂત્ર છે, એ પણ આપણે યાદ રાખવાનું છે. J = NeVd. NeVd, N એટલે હવે તમને ખ્યાલ હશે ઇલેક્ટ્રોનની સંખ્યા. તમને કોઈ સંખ્યા આપેલી હોય, નંબર આપેલા હોય તો N આવે. E એટલે વિદ્યુત ભાર. બરાબર. ઇલેક્ટ્રોન પરનો, પ્રોટોન પરનો વિદ્યુત ભાર. બરાબર. તો ઇલેક્ટ્રોન પરનો, પ્રોટોન પરના આવા વિદ્યુત ભાર તમને કોઈ કીધેલું હોય તો 1.6 × 10⁻−19 જે કિંમત લખીએ છીએ. અને Vd એની આપણે ડિસ્કસ કરીએ છીએ નેક્સ્ટ થિયરીમાં. બરાબર. પણ અહીંયા જેનો કન્સેપ્ટ હતો એટલે મેં જોડે લીધું આ થિયરી. Vd એટલે ડ્રિફ્ટ વેગ કહીશું. એટલે આ પણ એક સૂત્ર છે, ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા એની વચ્ચેનો સંબંધ દર્શાવતું. બરાબર. આને યાદ રાખવાની આપણી ટેકનિક છે J4 જાને. બરાબર. NeVd એટલે 90D, જાને 90D. ઓકે. J4 જાન એ આપણે કહીએ ને જાને, અને NeVd એટલે 90D. ક્લિયર? એટલે NeVd, Vd4 શું છે આપણી પાસે? ડ્રિફ્ટ વેગ છે. બરાબર. ખાસ ધ્યાન રાખજો. છઠ્ઠા સૂત્ર તરફ આગળ વધીએ છીએ. હવે આ પ્રશ્ન બહુ પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. કોઈ તાર તમને આપેલો હશે ને એમ કહેશે કે એ તારનો અચાનક તમે લંબાઈમાં વધારો કરો, બરાબર, ખેંચીને આટલી લંબાઈ વધારો તો એને આટલા % લંબાઈમાં વધારો થાય છે. આવા શબ્દ બહુ આવે છે અને ખાસ કરીને ગુજકેટમાં પૂછાતો હોય છે પ્રશ્ન. ખાસ ધ્યાન. એના માટે આપણે ડાયરેક્ટ એક ફોર્મ્યુલા બનાવ્યું છે. જો કોઈ તારને નિયમિત રીતે ખેંચીને તેની લંબાઈમાં X% વધારો કરવામાં આવે, નિયમિત રીતે ખેંચી X% એમાં વધારો કરવામાં આવે તો તેના અવરોધમાં થતો પ્રતિશત વધારો, અવરોધમાં થતો પ્રતિશત વધારો એને ડેલ્ટા કહીએ. તો આવું આપણે સિમ્બોલ બનાવીએ, Δr%. બરાબર. તો પ્રશ્ન કઈ રીતે, એનો ફોર્મ્યુલા કઈ રીતે બનશે? તો X ઇઝ અ ચેન્જ ઓફ લેન્થ ઓફ વાયર. બરાબર. ચેન્જ ઓફ લેન્થ ઓફ વાયર ઇન %. એટલે અહીંયા તમને સપોઝ એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ એક તાર છે ને નિયમિત રીતે ખેંચી અને એમાં 5% વધારો કરવામાં આવે છે. કેટલા ટકાનો? 5%. બરાબર. તો તેના અવરોધમાં થતો પ્રતિશત વધારો કેટલો? તો Δr% ઇઝ ઇક્વલ ટુ, બસ અહીંયા તમારે 5 ખાલી મૂકવાના છે. એટલે વધારો તમે લંબાઈમાં કરો છો તો અવરોધમાં વધારો થાય એનું ફોર્મ્યુલા આપણે અહીંયા ભણ્યા. જો લંબાઈમાં વધારો કર્યો તો અવરોધમાં વધારો થાય, કારણ કે R ચલે છે L. ક્લિયર કે નહીં? બરાબર. તો શું કરીશું? અહીંયા 5, આ 5 + 200 અને ડિવાઈડ બાય 100. બરાબર. ચલો આની કેલ્ક્યુલેશન તમે કેલ્સીમાં કરશો તો આ 5 બરાબર અને 205 અને ડિવાઈડ બાય શું થઈ જશે? 100. અહીંયા કેટલા આવશે આપણી જોડે? 20. ઓકે. ચલો આ બંનેની બેટા ગણતરી કરીએ તો 205 બરાબર. આની કેલ્સીમાં આપણે ગણતરી કરીએ તો 205 ડિવાઈડ બાય 20 એપ્રોક્સ 10.25%. અવરોધમાં થતો વધારો કેટલો આવશે? 10.25%. તમારે હોમવર્કમાં આવા જુદા જુદા પર્સન્ટેજમાં વધારો લેવાનો છે. 10%નો એકવાર વધારો લો, પછી એકવાર 15%નો વધારો લો અને જુઓ કે આગળ જતાં આ અવરોધમાં કઈ રીતનો એમાં ફેરફાર આવે છે. ક્લિયર કે નહીં? બરાબર. તો તમે આ ગણતરી કરી શકો છો. આપણે 6 નંબર છે એને થોડું ટિક માર્ક કરીશું. જ્યારે આને વાંચીશું બરાબર ત્યારે થોડું વધારે એની ઉપર ફોકસ કરીશું. પૂછાય પ્રશ્ન. ચલો ડ્રિફ્ટ વેગની આપણે ડિસ્કસ કરી હતી થિયોરીમાં.
તો ડ્રિફ્ટ વેગ માટે એની પહેલાં એક આપણે ઇલેક્ટ્રોનના પ્રવેગની ડિસ્કસ કરી. તો ઇલેક્ટ્રોનનો જો પ્રવેગ તમારે શોધવો હોય તો એના માટેનું સૂત્ર છે A બરાબર -EE/m. માઇનસ એટલા માટે લખતા હતા ઇલેક્ટ્રોન છે. હવે ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો હોય? ઋણ હોય, બરાબર, અને માઇનસ. તો -EE, E એટલે વિદ્યુતભાર, બરાબર, E એટલે વિદ્યુતભાર ઇલેક્ટ્રોન પરનો. કેપિટલ E એટલે હવે તમને ખ્યાલ આવી ગયો વિદ્યુત ક્ષેત્ર, અને M એટલે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ એટલે ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? ઇલેક્ટ્રોનનું દળ આપણે ખ્યાલ હોવો જોઈએ. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 કિલોગ્રામ, બરાબર ને? બરાબર. ચલો, ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. હવે વેગ શોધવો છે તો સૂત્ર શું બને? વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય. વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય, બરાબર. ચલો, વેગ બરાબર પ્રવેગ. હવે પ્રવેગ કેટલો છે આપણી જોડે? તો ઉપર આપણે ખબર છે -E/m ઇન્ટુ સમય. પણ અહીંયા જે સમય છે એ કયો સમય છે કે જ્યારે એક સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોનને મૂકવામાં આવે છે ત્યારે એના પર જે ડ્રિફ્ટ વેગ અનુભવાય છે, બરાબર, જ્યાં તે ડ્રિફ્ટ થતો હોય છે ઇલેક્ટ્રોન, એટલે કે એ પરથી આપણે આકૃતિમાં યાદ હોય તમને A થી પહેલાં B તરફ ગયા હતા, બરાબર, પછી A થી એ ડ્રિફ્ટ થઈને B થી B' તરફ આવ્યો હતો, ડ્રિફ્ટ થઈને ઇલેક્ટ્રોન, બરાબર. તો એ જ્યારે બે ઇલેક્ટ્રોન વચ્ચે આવી ક્રમિક અથડામણો અંદર થતી હોય, ક્રમિક અથડામણ, એના વચ્ચેનો જે સરેરાશ સમયગાળો છે જેને આપણે રિલેક્સેશન ટાઈમ કહેતા હતા. શું કહેતા હતા? રિલેક્સેશન ટાઈમ, રિલેક્સેશન સમય, બરાબર, એને ટાઉ વડે આપણે દર્શાવતા હતા. એટલે વેગ બરાબર આપણે તો અલ્ટિમેટ શું યાદ રાખવાનું થાય? પ્રવેગ ગુણ્યા સમય. અને પ્રવેગ ઇલેક્ટ્રોનનો આપણે જાણીએ છીએ -EE/m. એટલે જો તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય ઇલેક્ટ્રોન માટે, વિદ્યુત ક્ષેત્ર અને સમય આપેલો હોય તો તમે ડ્રિફ્ટ વેગ ઇઝીલી શોધી શકો આ સૂત્ર પરથી, બરાબર. મોબિલિટીનું સૂત્ર કોનો ગુણોત્તર હતો? તો કે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ક્ષેત્ર એનો જે ગુણોત્તર હોય એને શું કહેવાય છે? મોબિલિટી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, ખાસ ટિક માર્ક કરજો. મોબિલિટી એટલે શું? ઇલેક્ટ્રોનનો જે ડ્રિફ્ટ વેગ છે, બરાબર, એટલે કે ડ્રિફ્ટ વેગ છે અને વિદ્યુત ક્ષેત્ર એ બંનેનો ગુણોત્તર, બરાબર. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. આને આપણે મીટર પર સેકન્ડ કહીએ છીએ અને આને વોલ્ટ પર મીટર. ખ્યાલ આવે છે? હવે આને શું કહેવાય? વોલ્ટ પર મીટર. આ મીટર ઉપર જાય એટલે મીટર સ્ક્વેર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ સૂત્ર બની જાય આપણું, બરાબર. એટલે આ આપણે મોબિલિટી છે એનો એકમ બની ગયો. શું થયો? એનો એકમ બન્યો. આનું સૂત્ર આપણે વાત કરી હતી V = ED પરથી આવે છે, બરાબર ને? V = ED, એમાંથી E ને કરતા બનાવો એટલે D નીચે જાય. V4 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ, એને વોલ્ટમાં દર્શાવવામાં આવે અને D નીચે જાય એટલે મીટર, બરાબર. એટલે આ સૂત્ર પરથી આવે છે. બીજું એક મોબિલિટીનું સૂત્ર છે μ = E/m. હવે ટાઉ તમને ખ્યાલ આવી ગયો, બરાબર. ટાઉ શું છે હવે? તો આ જે સૂત્ર હતું, બરાબર, મોબિલિટીનું સૂત્ર, એ તમને કઈ રીતે મળી શકે? તો જો અહીંયા તમને ડ્રિફ્ટ વેગ છે, બરાબર, આ ડ્રિફ્ટ વેગનું જે સૂત્ર છે એ તમે અહીંયા મૂકશો. ક્લિયર ને? બરાબર. એટલે E શું થઈ જશે? કેન્સલ થઈ જશે અને ડાયરેક્ટ તમને સૂત્ર મળશે E/m. એટલે મોબિલિટીનું બીજું સૂત્ર આના પરથી જ આવે છે, બરાબર. ચલો, ત્રીજું સૂત્ર શું છે? μ = σ/Ne. સિગ્મા એટલે વાહકતા, n એટલે નંબર અને E એટલે વિદ્યુતભાર ઇલેક્ટ્રોન પરનો હોય, બરાબર. 1.6 × 10⁻19, જેની કિંમત મૂલ્ય આવું લેવામાં આવે છે ને એના ઉપરથી મોબિલિટી શોધી શકાય. મોબિલિટીના ટોટલ આપણે 3 ફોર્મ્યુલા યાદ રાખવાના છે, બરાબર. સૌથી લાસ્ટ ટોપિકની આપણે ડિસ્કસ કરીએ અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ. અવરોધકતા એટલે ρ. સૂત્ર કંઈક આવું છે, ρT = ρ0 1 + આલ્ફા T - T0, બરાબર.
टी तापमाने अवरोधकता गुणांक 0 डिग्री है निरपेक्ष शून्य तापमाने प्लस आल्फा आल्फा ने शू कहेवाय अवरोधकतानो तापमान गुणांक अवरोधकतानो तापमान गुणांक बराबर एने आल्फा वडे दर्शाववामां आवे छे। खास याद राखजो धातुओं माटे आ बहु पूछाय आल्फानी किंमत हमेशा केवी होय धन बराबर धातुओं माटे आल्फानी किंमत हमेशा केवी होय धन होय बराबर। पछी मिश्र धातु माटे मिश्र धातु माटे आल्फानुं मूल्य घणुं ज वधारे होय केवुं होय घणुं ज वधारे अवरोधकतानो तापमान गुणांक घणो ज मोटो होय अने खास प्रश्न पूछाय छे अर्ध धातु माटे गुजकेट माटे तो मोस्ट इम्पोर्टન્ટ आल्फानुं मूल्य ऋण होय छे शुं होय छे ऋण होय छे बराबर। तो आ तमारी जोड़े टोटल जोवा जईए तो आ त्रण जे फॉर्म्युला छे बराबर एमांथी अर्ध धातु माटे आल्फानुं मूल्य ऋण धातुओं माटे हमेशा धन होय छे मिश्र धातु माटे घणुं ज वधारे होय छे बराबर। तो आथे अवरोधकता अने तापमान एवी ज रीते तमारे अवरोध अने तापमान वच्चेनुं पण जो तमारे सूत्र बनाववुं होय अवरोध अने तापमान वच्चेनो संबंध तो केवी रीते बने तो आज सूत्र में आर करी देवानुं R0 1 प्लस आल्फा टी माइनस T0 घणी वार अहींया थीटा माइनस थीटा 0 पण लखाय छे थीटा एटले थीटा तापमान एम अने थीटा 0 एटले 0 डिग्री 0 डिग्री तापमान एवी रीते पण घणी वार लखाय छे सूत्र टी माइनस T0 लखो तो पण चालशे। पण जो आ बंने सूत्र छे एमां 11 साइंस में आपणे बराबर एक बार आ टाइपनुं सूत्र जोयुं छे एक ग्लिसरीननुं एक्जाम्पल आवतुं हतुं उदाहरण एनी अंदर आ टाइपनुं एक सूत्र जोयेलुं छे जेमां गामा माइनस गामा 0 टाइपनुं आपणे एक सूत्र लीधेलुं छे बराबर। त्यारे मैं बात करी थी कि आपणे चेप्टर 3 12 साइंसना चेप्टर 3 नी अंदर आपणे भणीशुं एनी अंदर फरीथी आपणी पासे अवरोधकता अने अवरोध ए बंने वच्चेनुं सूत्र अहींया आपणे क्लियर थाय बराबर। तो पेला सूत्र महत्वना छे जी नीट अने गुजकेटना एक्जाम्पल करता पहेला सूत्र महत्वना छे एनी समजण महत्वनी छे एना कन्सेप्ट महत्वना छे कन्सेप्ट सूत्र आवड़े तो एक्जाम्पल आपणे सोल्व करी शकीए छीए व्यवस्थित इजीली बराबर। तो तमे पहला तो कन्सेप्ट बधा रेडी करो बराबर ए प्रमाणे तमे एमसीक्यू सोल्व करवानुं आपणे स्टार्ट करवानुं थाय। ओके थैंक यू वेरी मच।